તો આ મારો 2026 નો બીજો વિડીયો છે. જે લોકોએ મારો પેલો વિડીયો ના જોયો હોય અને જો તમને આ વિડીયોમાં રસ પડે તો થોડું સ્ક્રોલ કરી અને તમે આની પહેલાનો વિડીયો ચેક કરી લેજો, એ પણ જોવા જેવો છે. તો જો અત્યારે હું તમને અહીંયા બે મકાન બતાવું છું. આ એ મકાન છે કે જેના બીજા માળ ઉપર મેં તમને મારી ઓફિસ બતાવી હતી, અને એની બાજુમાં આ એક નળિયા વાળું દેશી મકાન છે. આ મકાન અમે ઈસવીસન 1999 બનાવેલું, અને આ મકાનની શરૂઆત અમે 2016 ફેબ્રુઆરી મહિનાની આજુબાજુ કરેલી. હવે તમે જુઓ કે આ બંને મકાનની વચ્ચે છે ને માંડ 10 કે 12 ફૂટ જેટલું અંતર હશે, મને ખરેખર 10-12 ફૂટનું અંતર કાપવા માટે 16 કે 17 વર્ષનો સમય લાગેલો, અને એ કોઈ એકલ લોકલ પ્રયત્ન નહોતો. એ લગભગ અમારી બે પેઢીના 32-33 લોકોનો સામૂહિક સંઘર્ષ હતો. અને આ સંઘર્ષ લે અહીંયા કોઈ દુઃખ કે પીડાની એવી વાત નથી. અને જો આવું જોઈએ ને તો એક ક્ષણ માટે મનમાં થોડો એવો ઘમંડ પણ આવે, જે ઓલી પેલી પીબી શેલ્બીની ઓઝિમંડિયા સોનેટમાં રામાસિસ 2 એવું બોલે છે કે લુક ઓન માય વર્ક એ માઇટી એન્ડ ડિસ્પેર. પણ ખરેખર આ વાત સંઘર્ષની છે. એટલે મને એક હિન્દી કવિ છે, એનું નામ ભૂલાઈ ગયું છે, પણ એમની કવિતા મને બહુ યાદ આવે છે. એ કવિતામાં એવું એ કહે છે, आसान है करना प्रधानमंत्री की आलोचना, मुख्यमंत्री की करना उससे थोड़ा मुश्किल, विधायक की आलोचना में खतरा जरूर है लेकिन ग्राम प्रधान के मामले में तो पिटाई होना तय है, अमेजोन के वर्षावनों की चिंता करना कूल है, हिमालयों के ग्लेशियर पे बहस खड़ी करना थोड़ा मेहनत का काम है, बड़े पावर प्लांट का विरोध करना एक्टिविज्म तो है जिनमें थोड़े पैसे भी बन सकते हैं, लेकिन पास की नदी से रेत और बजरी भरते हुए ट्रैक्टर की शिकायत करना जानलेवा हो सकता है। स्थानीयता के सारे संघर्ष खतरनाक होते हैं, चाहे वे कविता में हो या जीवन में। तो તમે આજે મકાન જોવો છો ને, આ 2016 સુધીનું મકાન હતું. અને આને મારા કામ સાથે મારે જોડવું હોય ને તો હું તમને એવી રીતે કહીશ કે તમે આ લાઇટનું બોર્ડ જુઓ. આ મકાન બનાવવાની સાથે અમે જે લાઇટ ફિટિંગ ઇન્સ્ટોલ કરેલું હોય એ બોર્ડ છે, બરાબર. જો આમાં 2 પિન પ્લગ છે, બરાબર. ફરી અહીંયા આવો, અહીંયા એક 5 પિન પ્લગ છે, પણ જો એ લાઈનમાં કટ મારી અને બોર્ડ બેસાડવામાં આવેલું છે. ફરી આવો તો આ લાઇટ ફિટિંગની સાથે જે બોર્ડ બેસાડેલું છે એમાં બધા 2 પિન પ્લગ છે. ત્યાંથી આગળ આવો તો વળી અહીંયા એક બોર્ડ છે કે જે 5 પિન પ્લગ છે, પણ જુઓ એ કટ મારીને ઉતારવામાં આવેલું છે. ફરીથી આગળ આવો તો લાઇટ ફિટિંગનું જે બોર્ડ છે એમાં 2 પિન પ્લગ છે. ફરીથી આગળ આવો, ફરીથી અહીંયા એક 5 પિન પ્લગ છે, પણ જો એ પણ અહીંયા કટ મારીને ઉતારવામાં આવેલું છે. તો હવે આ વાતને મારી વાત સાથે શું સંબંધ? તો આ જયારે મકાન બનાવ્યું અથવા તો આમાં જે 2016 સુધી અમે રહ્યા, તો ત્યાં સુધી ઘરમાં એવું કોઈ ઉપકરણ હતું નહીં, અથવા તો એ જરૂર પણ નહોતી, અથવા તો એમ કહી શકીએ કે અફોર્ડ થઈ શકે એમ નહોતું કે જેને ચલાવવા માટે 3 પિન કે 5 પિન પ્લગની જરૂર હોય. એટલે એ આખી વાત અહીંયા દરેક બોર્ડ માટે એક અલગ અલગ વાર્તા છે કે આ બોર્ડ કયા કારણે બેસાડવામાં આવેલું, આ બોર્ડ અહીંયા લગાવ્યું તો એ કયા ઉપકરણ માટે અને કયા સંજોગોમાં, આ બોર્ડ લગાવ્યું તો એ કયા કામ માટે, કયા ઉપકરણ માટે, અહીંયા અત્યારે શું હશે, એ દરેક માટે એક અલગથી વાર્તા હશે. જેમાંની અમુક સારી વાતો હશે, સારી એટલે કે જે ખરેખર શેર કરવા જેવી, કે અમુક વાતો એવી હોય કે જે મારા માટે કદાચ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, પણ સાંભળનાર માટે બધું બકવાસ લાગે એવી વાતો હોય, તો એ વાતો નહીં કરું. પણ જેટલી સારી વાતો હશે એ હું તમને ચોક્કસ શેર કરીશ. તો જો વિડીયો સારો લાગે તો ફોલો કરજો, એટલે હવે પછીના વિડીયો હોય ને એ તમારી ફીડ પર તમને દેખાયા કરે. અને કોઈ વસ્તુ સારી ના લાગે તો પણ મેસેજ કમેન્ટ કરીને કહી દેવું. તમારો પ્રતિભાવ અગત્યનો છે, સારો હોય, નેગેટિવ, પોઝિટિવ, એ બે નંબરની વાત.